જય માતાજી દોસ્તો, તો આપણે ચોટીલામાં ચામુંડના દર્શન કરીને હવે દ્વારકાધીશની ઓર જઈ રહ્યા છે. ફાઇનલી જ્યાં જઈ રહ્યા છે જે વર્ષોની ઈચ્છા હતી. 4:45 થયા છે. આપણે ઉતર્યા છે કોઈ એક અનનોન પ્લેસ પર, જગ્યાનો ખબર નહીં, આઈડિયા નહીં. અહીંયા વોશરૂમ કરીશું. વોશરૂમ જઈશું ભાઈ. એમ સાંજે પહોંચીશું. આઈ થિંક બહુ લેટ. જ્યાં વર્ષોની ઈચ્છા હતી કે ત્યાં જવું છે, અને જો ફાઇનલી દ્વારકા નગરી દેખાઈ ગઈ. फाइनली पहुँचे हैं हम लोग द्वारका और अभी यहाँ पे करेंगे हम लोग विश्राम. मतलब यहाँ पे फ्रेश होना है और फ्रेश ब्रेश થઈશું અહીંયા આગળ અને કપડાં ચેન્જ કરીશું, નાહીશું, ધોઈશું. અહીંયા જ રોકાવાનું છે. આ છે સી વિરસોલી આરટીડી ભવન. વાવ यार कुछ ऐसा है यार एकदम अमेजिंग. ये बधी ने पर्सनल रूम देने वाले છે. હા એકદમ કઈ અલગ જ લાગે છે, બહુ મસ્ત લાગે છે. એ તો ઓલ્ડ પ્લેસીસ લાગે છે, મતલબ રિયલી બહુ જ ફાઇન. एकदम गोल गोल हेरिटेज प्लेसेस જેવું લાગે છે. કેમ વર્ષો જૂની નહીં લાગતી આ હેરિટેજ વાળી પ્લેસ નહીં ફીલિંગ થઈ રહી. જૂનું મસ્ત લાગે છે પણ નહીં, એકદમ અદ્ભુત. એમ લાઈક કે ના અમારા સાડુ ભાઈ છે, થોડો મૂડ ઓફ થઈ ગયું છે એમનું. બટ કઈ નહીં, હવે થોડા ફ્રેશ થઈ જશે. મસ્ત આ જગ્યા જોઈને રિયલી નો ફ્રેશ થઈ ગયા મારી. ફૂલ બહુ જ મસ્ત લાગે છે. આ જમવા બનાવવા માટેની રૂમ છે ને, સરસ. અને આ વોશરૂમ છે અહીંયા આગળ 4 થી 5, પણ એ બહુ મસ્ત લાગે છે ને. અને અહીંયા આગળ બધા જેન્ટ્સ લોકો એ અત્રા બધી આ જાય છે. દી હોલ છે. હવે અહીંયા એકદમ જ ડિસાઈડ થયું છે કે આપણે હમણાં દર્શન કરવાનું, તો આપણે નીકળી રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. ફ્રેશ થયા નથી, ખાલી હાથ પગ ધોઈ નાખ્યા છે અને તાત્કાલિક નીકળી રહ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા. પહેલી વાર લાઈફમાં આપણે જઈ રહ્યા છે ઘણાને મળવા, જ્યાં નગરીમાં, દ્વારકા નગરીમાં ખુદ હતા એ નગરી. કે અદ્ભુત જ ફિલિંગ થઈ રહી છે. પણ ફાઇનલી આજે એ નગરીની અંદર હું ફરી રહ્યો છું, એ જગ્યા પર હું ચાલી રહ્યો અને ફીલ કરી રહ્યો છું કે ભગવાનના એ નગરી, જ્યાં આગળ ખુદ કૃષ્ણ ભગવાને અહીંયા આગળ લીલાઓ કરી હતી, એ નગરીની અંદર હું પગ મૂક્યા છે પહેલી વાર. જેમ જેમ પગ આગળ વધે છે ને એમ એમ અલગ જ ફિલિંગ આવી રહી છે. ખબર નહીં શું વાઈબ આવી રહી છે, મને ખુદને ખબર નથી. મારા રિલેટિવ્સ છે. પહેલી વાર દર્શન કર્યા, મતલબ પહેલી વાર મંદિરને જોયા, મેં ધજાને જોઈ, નજદીકથી જોઈ, વિડીયોને જોઈ. થોડો ઇમોશનલ થઈ રહ્યો છું, થોડો ફિલિંગ્સ આવી રહી છે કે આજે આ જગ્યા પર હું પહોંચી ગયો જ્યાં વર્ષો નહીં, મતલબ અહીંયા આગળ આવું ઇઝી નથી. મતલબ લોકો સપના જોવે છે અને આજે હું એ જગ્યા પર, હું ઘણા સપના જોયા અને ફાઇનલી આજે ફેમિલી સાથે 4:20 થયા છે. અમે લોકો જઈ રહ્યા છે દ્વારકાધીશના ફરીથી દર્શન કરવા માટે. ગલીમાં જોઈ શકો છો કે તમે, કોઈ જ દેખાતો નથી. ગલી ખાલી છે. અમે ખાલી 3 જણા છીએ.
જોઈએ મંદિર પર જઈને શું કન્ડિશન છે. મંગળા આરતીના લાહો લેવો છે. 6:30 મંગળા આરતી છે અને હમણાં અમે લોકો ચાને વિશે નીકળી પડ્યા છે. મસ્ત એકદમ જલ્દીથી ઉઠીને એકદમ ગરમ ગરમ પાણીથી નહીં નાખ્યા ફ્રેશ થઈને. આ ગલીઓ છે એકદમ સુમસામ છે. 4:20 પર અમે નીકળ્યા હતા અને આ ગલીઓ તમે જોઈ શકો છો કે કશું છે જ નથી, કોઈ છે જ નથી. જો અહીંયા જે ટાઈમ થયો છે 4:30 વાગ્યા આવ્યા છે અને અહીંયા આગળ કોઈ દેખાતું નથી. આ 2-3 જણ લોકો દેખાય છે. મંદિર એકદમ ખાલી છે. ચલો કે સવારની જે 4:30 વાગ્યાની ધજા ફરકી રહી છે અને આ જે પ્રાંગણીય છે, આ જે દ્વારકા નગરી છે એ જગ્યા પર આપણે છીએ એટલે એક અલૌકિક ફીલ થઈ રહ્યું છે. હવે આપણે જઈ રહ્યા છીએ 56 સીડી આગળ. હવે એવું કંઈ દેખાતું નથી. 56 સીડી. આ સીડી ચડવાનો મોકો બધાને નથી મળતો. એ નસીબવાળા હોય ને એને જ મળે છે. આ 56 સીડી મોક્ષનો દ્વાર છે, મોક્ષની મળે. અને ફાઇનલી હું આજે ત્યાં આગળ છું. મસ્ત દર્શન થઈ ગયા ભગવાનના આજે. સવારની જે મંગળા આરતીના દર્શન એકદમ એમ થોડી વાર તો એવું થયું બસ મન ભરીને જોયા જ કરું. એમની સામે ઊભા જ પણ આવા નસીબ આપણા ક્યાં એટલી વાર ઊભા નથી રહેવા દેતા. અને આપણે સવારે નીકળી પડ્યા છીએ ગોમતીના ઘાટ પર, જ્યાં ગોમતીના ઘાટ પર બી આપણે તમે જોઈ શકશો કે કોઈ દેખાતું નથી, બહુ ઓછા પસંદ છે. ત્યાં જો વ્યૂ તમે જો એકદમ શાંત સવારનો જે ટાઈમ છે અને એકદમ શાંત વાતાવરણની અંદર જે દરિયાની વેવ્સ આવી રહી છે, ફિલિંગ્સ આવી રહી છે. આ ગોમતી ઘાટનો આ જે વ્યૂ છે ને રિયલીમાં અમેઝિંગ છે. ત્યાં આગળ બસ બેસી રહેવાનું એમ શાંત વાતાવરણમાં. બહુ બધા ફોટા પાડી લીધા મસ્ત આ ઘાટ પર. ના જો પંખીનું કલરવ શું મસ્ત મજા આવે ને. જો આ ભાઈ તો કેટલો મસ્ત મજાનો વ્યૂઝ લઈ રહ્યો છે. આ ટાઈમે કોઈ હતા નહીં, કોઈ ચાંદ નાખવાવાળા. આ ભાઈ એકલા જ હતા શાયદ, એના લીધે બધા પક્ષી એમની પાસે આવી ગયા. આપણે ફરીથી મંદિર પાસે આવ્યા છીએ અને બહારથી વ્યૂઝ છે. એવું થાય છે કે અહીંયાથી હવે આપણે જવું જ નથી, બસ અહીંયા જ વસી જવું છે, અહીંયા જ રહેવું છે, ભગવાનના આ નગરીમાં જ વસી જવું થાય ને. તમને બી એવું થતું હશે પણ એ તો નસીબવાળા હોય ને એમને જ રહેવા. તો આપણે ફરીથી પહોંચી ગયા છે ગોમતી ઘાટ પર. અને આ સવારની પોળ અને ગોમતી ઘાટ અહીંયા આગળ વારે ઘડી આવવાનું મન થાય છે. મેં હજુ સવારથી 3 વાર અહીંયા આવી ચૂક્યો છું અને આ 3જી વાર અહીંયા આગળ આવ્યો. અહીંયા જો નજારો છે ગોમતી ઘાટ પર, હા અદ્ભુત અને અલૌકિક છે. બસ અહીંયા આગળ જ ઊભા રહેવાનું મન થાય ને અહીંયા આગળ વસી જવાનું મન થાય છે કે અહીંયા જ રોકાઈ જવું કાયમ માટે. બસ ભગવાનના સાનિધ્યમાં રહેવાનો મોકો કોને મળે? એ તો નસીબવાળાને જ મળે ને આપણા ક્યાં આવવાનું. આ ગોમતી ઘાટ રિયલી કેટલું મસ્ત લાગે છે. આ જે વ્યૂઝ છે ને મને બહુ જ મજા આવે છે કે અહીંયા આગળ બેસી રહેવાની ઈચ્છા થાય છે કે અહીંયા જ બેસી રહો ગોમતી ઘાટ પર બસ અને જોયા કરો આ ગોમતી રિવર છે ને. જય દ્વારકાધીશ. દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. ગોમતી ઘાટ ઉપર ફરી લીધા છે. બહુ સારા એવા વ્યૂઝ, ફોટોઝ એન્ડ વ્યૂઝને મજા લીધા છે. હવે અહીંયાથી આપણે પ્લાનિંગ છે, નેક્સ્ટ પ્લાનિંગ શાયદ નાગેશ્વર, દેન પછી જઈશું શિવરાજપુર, પછી શાયદ બેટ દ્વારકા. મતલબ પ્લાનિંગ અમને ખબર નથી પ્રોપર, બટ જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે છે. અહીંયાથી ફરીશું તો હવે નેક્સ્ટ પ્લેસ પર આપણે મજા કરીશું. હમણાં તો અહીંયા આગળ બહુ જ મજા કરી, દ્વારકાધીશના દર્શન કર્યા ને ખરેખર અદ્ભુત એક અલૌકિક એક્સપિરિયન્સ રહ્યો છે. રિયલી દિલ ખુશ હો ગયા ભાઈ. રણછોડજીના દર્શન કરી લીધા, મતલબ દ્વારકાધીશના દર્શન કરી લીધા અને હવે આપણે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિર. એવું કહેવામાં આવે છે કે ભાઈ યાત્રા તમે જો કે દ્વારકાધીશના દર્શન કર્યા તો રૂક્ષ્મણીના દર્શન કરવા જરૂરી છે આ મંદિર પર, તો યાત્રા પૂર્ણ કહેવાય, બાકી આ યાત્રા અધૂરી કહેવાય. તો આપણે પહોંચી ગયા છે હવે રૂક્ષ્મણી મંદિર. તમે જોઈ શકશો આ બાજુ રૂક્ષ્મણી માતાનું મંદિર છે. દર્શન કરી લઈએ આપણે. ડિટેલમાં તો એટલું કંઈ આપણને નોલેજ નથી એનું, પણ કહે છે કે ભાઈ અહીંયા આગળ આવ્યા તો દર્શન કરવા જરૂરી છે. તો લાઈન અહીંયા લાગી ગઈ છે, આપણી બસો અહીંયા આગળ ઊભી રહી ગઈ છે.